मीराबाई ની એક નિષ્ઠા બની ગઈ। મીરાબાઈ એટલા માટે તો કહ્યું મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ। આવી નિષ્ઠા હોવી જોઈએ। એવી જ્યારે નિષ્ઠા બની જાય ત્યારે એકત્વ લાગે, એકત્વ ભાસે। ભટ્ટવલ્લભની એક નિષ્ઠા બની ગઈ। હતા તો માં બાળી બહુચરાના ઉપાસક, જગદંબાના ઉપાસક, આદ્ય શક્તિના ઉપાસક, પણ એની એક નિષ્ઠા બની ગઈ। એટલે એમ કહેવાય છે એવી નિષ્ઠા બની ગઈ કે શ્રીનાથ દ્વારામાં દર્શન કરવા માટે ગયા ભટ્ટવલ્લભ। ત્યાં તો ભગવાન ઠાકોરજીની મૂર્તિ છે, પરમાત્માની મૂર્તિ છે, પણ દર્શન કરવા માટે ગયા ને એની એક નિષ્ઠા એવી થઈ ગઈ કે કૃષ્ણને, ઠાકોરજીને, નાથજીને એમ કીધું, હે મારા નાથ, મારે તારું દર્શન કરવું છે, નથી કરવું એમ નહીં, હું દર્શન કરવા માટે આવ્યો છું, પણ આ રૂપમાં નહીં, હું તો માનો ઉપાસક છું, હું જગદંબાનો ઉપાસક છું, આદ્ય શક્તિનો ઉપાસક છું। તારે મને દર્શન આપવું હોય ને તો માના રૂપમાં દર્શન આપે તો હું દર્શન કરું। ભગવાને નાકમાં નથડી પહેરી છે। એકતા હોય ને, નિષ્ઠા હોય ને તો તમે જે રૂપમાં ભજો ને એ રૂપમાં ભગવાન પ્રગટે છે। જે રૂપમાં તમે ભજો એ રૂપમાં પરમાત્મા પ્રગટે છે। એટલે પૂજા પંચદેવની કરો, નિષ્ઠા એકમાં રાખો, કોઈનો વિરોધ ન કરવો, ન કોઈની નિંદા કરવી। જે જેમાં માનતું હોય ને બસ, અરે ભાઈ જેને જેમાં જણાયું છે એમાં એનો આનંદ છે, બસ એને મોજ કરવા દે। પણ આર્ષ ગ્રંથોને સાથે લઈને ચાલો, નહીતર આ તો કળિયુગ છે, ક્યાંય ભટકાવી દેશે હો। કારણ કે કળિયુગે એના પોતાના નિજ ધર્મ, નિજ પંથ, નિજ સંપ્રદાયો પ્રગટ કર્યા છે। સનાતન કોઈ આજકાળનો પ્રગટ નથી થયો। અહમેવા સમેવાગ્રે આજકાલનો નથી, અનંત કાળથી ચાલ્યો આવતો જો કોઈ ધર્મ આ પૃથ્વી લોકમાં હોય તો સનાતન ધર્મ છે। બાકી બધા એની મેળે પ્રગટ કળિયુગમાં થયા છે, આદિકાળથી ચાલ્યો આવે છે। પંચદેવની ઉપાસના કરી, પંચદેવની પૂજા કરી। ગર્ગાચાર્ય મહારાજે સંપૂર્ણ વિધિવત નામકરણ સંસ્કાર કર્યો છે। સૌથી મોટા પુત્રને લાવી, બાબા આનો નામકરણ સંસ્કાર કરો। ગર્ગાચાર્યજી મહારાજ કહે છે, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરુધો ગુણે આખ્યા સતે રામ ઇતિ બલાધિક્યાદ બલમ વિદુ। આ જે રોહિણીનો પુત્ર છે, આ રોહિણીના પુત્રનું નામ હું રામ રાખું છું, પણ બળમાં અધિક બળવાન હશે, એટલે રામ તરીકે નહીં, બલરામ તરીકે જગ પ્રસિદ્ધ થશે। બલરામજી મહારાજનું નામ રાખવામાં આવ્યું, દાઉ દયાલનું નામ રાખવામાં આવ્યું। પુષ્પની વૃષ્ટિ થઈ છે। ભગવાનના નામ સમયે, પરમાત્માના નામ સમયે દુદુંબી નાદ પણ વાગે છે અને પુષ્પની વૃષ્ટિ થાય છે।